रमेश मेहता जी को आमंत्रित करता हूँ। आप गुजराती के सुप्रसिद्ध आलोचक और निबंधकार हैं। आप की 3 पुस्तकें प्रकाशित हैं, जिनमें चरित्र निबंध की 2 और एक आलोचना की पुस्तक उल्लेखनीय है। आपके आलोचनात्मक निबंध जो है गुजराती भाषा की विभिन्न पत्र पत्रिकाओं में निरंतर प्रकाशित होते रहते हैं और आपने शिक्षा मंत्रालय भारत सरकार के लिए हिंदी सौराष्ट्रीय और हिंदी गुजराती शब्दकोश पर उल्लेखनीय काम किया है। वहाँ आपने विशिष्ट संपादन सहयोग किया है। तो मैं इस परिचय के साथ ही डॉक्टर रमेश मेहता जी को आमंत्रित करता हूँ अपने वक्तव्य के लिए। रमेश जी जो उपन्यास पर यानी गुजराती नवल कथा पर अपना वक्तव्य देंगे। रमेश मेहता जी। नमस्कार। આધુનિક ગુજરાતી નવલકથા એના વિશે જ્યારે મારે વાત કરવાની છે ત્યારે સૌપ્રથમ જ હું આ અકાદમી નો આભાર માની લઉં, વિનોદભાઈ નો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે પછીથી કદાચ મને યાદ પણ ના આવે. હવે જ્યારે મારે આ વાત કરવી છે ત્યારે આધુનિક ગુજરાતી નવલકથા ત્યારે છેલ્લા 40-50 વર્ષમાં, છેલ્લા 30-40 વર્ષમાં જે લખાયેલી જે નવલકથાઓ છે એનો કોઈ ઐતિહાસિક આલેખ આપવાનો મારો ઉપક્રમ નથી. પણ આ સમયમાં જે જુદા જુદા વલણો, જે જુદા જુદા વળાંકો આપણે ત્યાં આવ્યા એને જરા અંકે કરીને આ યુગની પ્રતિનિધિરૂપ રચનાઓ કઈ એના વિશે થોડી વાત કરવી છે. અને આ કૃતિઓ જે છે એનું વિષય વૈવિધ્ય, એનું રચના પ્રપંચ, એની સ્વરૂપ સિદ્ધિ, એનો થોડોક પરિચય કરવાનો છે. હવે આ અગાઉ જ્યારે આધુનિકતા અને એનાથી આધુનિકતા એના વિશેની જે વાત થઈ છે, એટલે એ ભૂમિકા રચાઈ ગઈ છે એમ માનીને માત્ર નવલકથાના સંદર્ભે મારે થોડા ઇંગિતો કરવા છે શરૂઆતમાં, કે જીવાતા જીવનથી અળગી રહેલી આધુનિક નવલકથા જ્યારે ઘટનાનું તિરોધાન અને વિગલન કરે છે ત્યારે એનું વસ્તુ વિધાન, વાદોના ભાર તળે દબાયેલા એના પાત્રો, સર્જકનું આત્મલક્ષી સ્વરૂપ અને નવલકથાના પરંપરિત સ્વરૂપને તોડવાની, ઉખેડી ફેંકવાની જે આધુનિકોની જે દખના હતી એને કારણે જે ભાવકનું આત્મીય અનુસંધાન હતું કૃતિ સાથે એ ખોડંગાતું જાય છે. ભાવકની ચેતનામાં જે નવલકથાનો જે અપેક્ષિત ઉઘાડ હોય એ ઊણું ઉતરે છે. એને એટલે કે આધુનિક નવલકથાએ પરંપરિત ઢાંચો તો ફગાવ્યો જ, ઘટનાનું વિગલન કરીને વાર્તારસ ફગાવ્યો, કથા કથનની રેખિક ગતિ ફગાવી, નૈતિકતાના ધોરણો પણ એક બાજુ રાખ્યા, ફગાવ્યા, જીવનનું અનુસંધાન ફગાવ્યું, ભાવકના અસ્તિત્વનો ઇનકાર કરીને એને પણ ફગાવ્યું. અને પરિણામે જે એક ભાવક અને સર્જકની એક અનિવાર્ય એવી જે ભૂમિકા હતી એ ભૂમિકા તૂટી ગઈ. એમણે જે વાદોની વાત કરી હતી, એને જે નવલકથાઓમાં એકલતા, હતાશા, વિચ્છિન્નતા, નિરાશા, વ્યક્તિત્વનો લોપ વગેરેની જે વાત કરી હતી, આપણે જરા ઝીણી રીતે જોઈએ તો ખરેખર આપણને અનુભવ હતો ખરો? આ પ્રશ્નો પણ પૂછાયા. આપણું જનજીવન, જે લોકજીવન, જીવાતું જીવન તો હજી માનવ સંબંધોની ગરિમાથી શોભતું હતું. સંસ્કૃતિએ એનું હજી વજૂદ નહોતું ખોયું. આતિથ્ય, સંતાનવાહિતા, અણહકનું ન ખપે એવી નીતિ, પ્રામાણિકતા, ઈશ્વરની અતૂટ શ્રદ્ધા આપણે ત્યાં હતી. આજે પણ સાહેબ સ્પેસ શટલનું ઉદ્ઘાટન જો આપણે એનું જે છોડવાની જે છે એનું સફળ પરીક્ષણ માટે નાળિયેર વધેરતા હોઈએ, કોમ્પ્યુટરના શોરૂમમાં પણ જો ગણેશનું નાનકડું મંદિર રાખતા હોઈએ, એના બારણે લીંબુ મરચા બાંધતા હોઈએ, હજી પણ નવી કારને પહેલી વહેલી સીધી આપણા શ્રદ્ધા સ્થાને લઈ જતા હોઈએ,
હજી પણ આપણા બજારમાં નીકળીએ ગાડી લઈ અને કોઈક નનામી સામી મળે તો ઉભા રહી જઈએ અને વંદન કરતા હોઈએ, એ જો સમયની વાત કરીએ તો આપણને એમ લાગે કે એ બધી જ જે એકલતા, વિચ્છિન્નતા એ ખરેખર આપણો પોતીકો અનુભવ હતી. આપણી સમસ્યાઓ જુદી હતી, આપણી એકલતા જુદી હતી. આપણે ત્યાં તો લગ્નમાં આપણો ભાઈ ન આવે ને ઉભો રહે તોય આપણને ચિંતા થાય, એ આપણી એકલતા હતી. આપણી એકલતા પેલી નહોતી. અને પરિણામ એ આવ્યું કે આધુનિક યુગથી આપણે મને યાદ છે કે ટોપીવાળા સાહેબે એક રિફ્રેશર કોર્સમાં કીધું હતું કે આધુનિક કાળમાં ના પેલામાં એક વેક્યુમ, એક જાણે કે એક વર્તુળ એવું ઊભું થયું અને એને કારણે એ જ્યારે તૂટ્યું ત્યારે જે પ્રગટ થવાની રાહ જોતા અનેક પ્રવાહો છે એ સંમિલિત થયા. અલબત્ત આ યુગે એટલે કે આધુનિક યુગે આપણને કેટલીક સરસ કૃતિઓ આપી છે સાહેબ. રાવજી પટેલની અશ્રુઘર જોઈએ આપણે, રઘુવીર ચૌધરીની અમૃતા. પણ ઝીણી રીતે જોઈએ તો આપણને એમ પણ લાગે કે આ બધી જે આધુનિક કાળની નવલકથા છે, પેરેલિસિસ કે આકાર, એને જીવનનો સંદર્ભનો છેદ નથી ઉડાડ્યો. તો આધુનિક યુગનો એક વિશેષ આવિર્ભાવ પણ અંકે કરવો જોઈએ અને એથી સર્જન ભાષાની શોધ. અગાઉના યુગની જે પરંપરિત નવલકથા કરતા આ યુગે સર્જન ભાષાથી એક સૂક્ષ્મ સંરચના એને અખત્યાર કરી, રસના રીતેના વિધાયક પ્રયોગો પણ કર્યા અને એ જ્યારે આધુનિક યુગમાં આવીએ છીએ ત્યારે એ આપણે ત્યાં આવતા પણ થયા. તો આધુનિક યુગની આ કૃતિઓ જે અર્થશૂન્યમાં કેદ થઈ ગઈ હતી ત્યાંથી આગળ વધીને જ્યારે આપણે અનુઆધિક નવલકથાના વિશ્વને ફરી અનુસંધિત થાય છે, સમાજ જીવનની જાગતિક સમસ્યાઓ, સંવેદનાઓ અને સંઘર્ષોને વાચા મળે છે. સમયના અવાજને અંકે કરતી યુગબોધ પ્રગટાવતી નવલકથાઓની સાથે ભાવક પુનઃ જોડાઈ શકે એવી ભૂમિકા રચાય છે. એનો અર્થ એવો નથી કે આધુનિક કાળનું જે આવ્યું એને આપણે સાવ બાદ કર્યું. એને જે આધુનિક કાળને કારણે જે પરંપરિત નવલકથાઓ જે દોદળી બની ગયેલી હતી, જે બિનજરૂરી લંબાણ કરતી હતી, એ લંબાણનું કદ એનો મેદ ઓછો કર્યો અને પરિણામે આધુનિક યુગમાં વધુ સરસ રીતે જેને આપણે લઘુ નવલ કહી શકીએ એવું સ્વરૂપ બહુ સરસ રીતે સ્થિર થયું એની વ્યાવર્તકતા સાથે. અને બીજું પણ જે ભાષા, એક ભાષા જે વિચાર કે કથન કે વાર્તાને રજૂ કરતું એક વાહન હતું, એક પાત્ર હતું, એ ભાષા આસ્વાદનું કેન્દ્ર બની. ઉદાહરણ આપીને એમ કહેવું તો એમ કહેવાય કે આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ને ત્યારે એક રીત એવી છે કે કપ હોય અને એમાંથી આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. કપ છે એ આઈસ્ક્રીમને આપણા સુધી પહોંચાડવાનું એક સાધન બન્યું. પણ જ્યારે ભાષા પોતે આસ્વાદનું કેન્દ્ર બને એટલે કે ભાષા એ એક કોણ એટલે કે આઈસ્ક્રીમ અને કોણ એ બેયનો જાણે આપણે સ્વાદ લેતા હોય એવી પ્રકારની વાર્તા રસ તો ખરો જ, પણ એની સાથે ભાષા પણ. એટલે કે આ નવલકથા એક કોથળો છે ને એમાં બધું ભરી શકાય છે એવું જે મેણું જે નવલકથાના સ્વરૂપ માટે છે એ આ યુગમાં ટાળ્યું છે. અભિવ્યક્તિના નવા ઓજારોનો ઉપયોગ કરતી, માનવ જીવનના સંકુલ રૂપોને ઉદ્ઘાટ કરતી નવલકથાઓ આ યુગમાં સમૃદ્ધ રીતે આવે છે. સર્જકની ભાષા કર્મ અંગેની સભાનતાએ આધુનિક કાળની નવલકથાને એક ઊંચાઈ આપી છે. તો એ રીતે જ્યારે જોઈએ છે ત્યારે આ યુગની આત્મકથાઓ કેવી છે? આધુનિક કાળની ગુજરાતી નવલકથામાં મુખ્યત્વે નારીવાદ, દલિત ચેતના, ગ્રામ ચેતના જેવા સ્પષ્ટ રીતે પારખી શકાય અને નોખા તારવી શકાય એવા પ્રવાહો તો છે જ. એની સાથે સાથે માનવ સંબંધોના નવા પરિમાણો પ્રગટા, માનવ વ્યક્તિ અને માનવ પરિસ્થિતિના બદલાયેલા સંદર્ભોને વાચા મળી. પુરાણ અને ઇતિહાસના મૂળ કથાનકને વર્તમાન સમયની સંઘર્ષમય સ્થિતિને સાંકળી પુરાકલ્પન રૂપે એનું નવ્ય નિરૂપણ થવા લાગ્યું. પ્રકૃતિ અને સંસ્કૃતિની માવજત અને મહિમા કરતા કથાનકો આવ્યા. ભારતીયતાના મૂલ્યોનું પ્રતિપાદન
કળાની રીતે ભાતે થયું. સૌરાષ્ટ્ર કે અન્ય પ્રદેશની જાગતિક સમસ્યાઓ, સંઘર્ષોનો આવિર્ભાવ થયો. માનવીની ચિરકાલીન સંવેદનાઓ, એષણાઓનો ચિતાર રજૂ થયો. યુગબોધ રૂપે સમાજની સમસ્યાઓનું વિમર્શન અને સાક્ષાત્કાર થયા. સાથે સાથે જન્મનરંજન કરતી, સરેરાશ ભાવકના વાર્તારસમાં તરબોળ કરતી એવી લોકપ્રિય શ્રેણીની નવલકથાઓ પણ આ સમયગાળામાં આપણને મળી. જોઈએ જરાક આજે જુદા જુદા પ્રવાહ છે એમાં આપણને કેવી નોંધપાત્ર અને સીમાસ્તંભક કૃતિઓ મળી છે. નારીવાદની જ્યારે વાત કરીએ તો એક સ્ત્રી એક સ્વતંત્ર એકમ છે, એક વ્યક્તિ છે, અને એને પણ પોતાના આગવા વિચાર હોય, એને પણ એના ગમા અણગમા હોય, એ નારીવાદના મૂળમાં છે. સદીઓથી સ્ત્રીને એક માદા શરીર રૂપે એટલે કે ભોગવટાના સાધન રૂપે જોવામાં આવી. એ સંતાન પ્રાપ્તિ અને તમારા વંશ વેલાને આગળ વધારનારું એક માધ્યમ તરીકે આપણે જોઈ. શાસ્ત્રોએ કહ્યું ખરું કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે, પણ ધરાતલ ઉપર આપણને ક્યાંય જોવા ન મળ્યું. અને પરિણામે એનો વાસ્તવિક જીવનનો પડઘો ક્યાંય તમને ન સંભળાવો. એવા સમયમાં જ્યારે એક નવી નારીનો જન્મ થાય છે, તેને પ્રતીતિ થાય છે કે એ જે રમત રમી રહી છે ને, એ રમતના નિયમો પુરુષોએ ઘડેલા છે. તેને ભાન થાય છે કે જીવનની બધી જ પ્રવૃત્તિઓ, બધી જ શોધ, દરેક સાહસના દ્વાર એના માટે પણ ખુલ્લા છે. પિંજરાના પક્ષીને ભાન થાય છે કે બહાર આકાશ છે અને એમાં ઉડવાનો એને પણ અધિકાર છે. નારી સ્વાતંત્ર્યની આ ભૂમિકાએ આપણે જે કેટલીક નવલકથાઓ પ્રગટી એમાં સૌપ્રથમ ઈલા અરબ મહેતાની 32 પુતળીની વેદના. સિંહાસનો તો માત્ર પુરુષોના હોય, સ્ત્રીઓએ તો એ સિંહાસનની શોભા વધારનારી પુતળીઓ બની રહેવાનું છે. એ સમયમાં ઈલાબેન લખે છે કે આ પુતળીઓ જો પોતાની વાત કરે તો એના જવાબ રૂપે વિભાવરી, અનુરાધા, છાયા, એ બધા જુદા જુદા જે પાત્રો દ્વારા એને નારી સ્વતંત્રતાની વાત કરી. એક સરસ મજાનું વસ્તુ સંકલન. આપણે જ્યારે નવલકથા વાંચવાની શરૂઆત કરીએ ત્યારે આમ કોઈ એક દ્રશ્ય આપણને પેલા ઉઘડે અને એક ભાવક તરીકે આપણને એમ લાગે કે આપણે પ્રવેશી રહ્યા છીએ, અને ત્યાં દ્રશ્ય કટ થાય અને આપણને જાણ થાય કે આ તો અનુરાધાએ લખેલી નવલકથાનું એક પાનું છે, અને એમાં પ્રેમની વાત હોય. એનો પતિ રસેશ વાંચે અને કે અનુરાધા તું આમ ન લખે તો ન ચાલે. બસ આ છે પ્રશ્ન. એક સર્જક સ્ત્રી છે એને પણ એક પુરુષ નો પેરો, એ નહીતર તો ભૌતિક રીતે સમૃદ્ધ છે. રેખા તો કરોડપતિની પત્ની છે, એના ઘરમાં એક માછલી ઘર છે. માછલી ઘરમાં બધું જ છે, પણ ભરતીને ઓટ નથી. આ પ્રતિકાત્મક રીતે આ નવલકથા આવે છે. લેખિકા કહે છે એમાં કે ન દેવી ન રાક્ષસી, અમને માત્ર સ્ત્રી બની રહેવા દો. આ પ્રકારની પછી તો 7 પગલા આકાશમાં વસુધાના પાત્ર દ્વારા એણે જે પોતીકી સૃષ્ટિ સર્જવા પ્રયત્ન કર્યો છે એનાથી લગભગ બધા જાણે. વર્ષા અડાલજાની માટીનું ઘર પતિનું ખૂન કરી નાખે છે, અને પછી એક એનો દારૂણ ઇતિહાસ જે રીતે વ્યક્ત થાય છે. એક ઘર, સ્ત્રીનું એક ઘર, ઘર સાથે સંકળાયેલો એનું આશ્રય સ્થાન નથી. એ ઘરની સાથે એ પોતે રણકતી હોય છે. એ ઘર આખું ભરભર ભૂકો થઈ જાય છે. માટીનું ઘર. કાદંબરીમાં સાસુ વહુના વિશિષ્ટ સંબંધો. એની કાદંબરીની માતા તો એકદમ ભૌતિક રીતે સંપ્રાપ્ત જમાય અને એની કનડગત તો સહેવા માટે એ તો કે જ છે, પણ એની જે સાસુ છે એ અને ખરેખર કાદંબરીની માં કોણ છે એવો પ્રશ્ન પણ આપણે પૂછ્યો. વર્ષા અડાલજાની અણસાર, એમાં શૈલેષ અને રૂપાને રક્તપિત્ત થાય છે. શૈલેષની માં અને શૈલેષ વિચારે છે કે આને મૂકી આવો, અને ત્યારે રૂપા એને કહે છે કે ખરેખર જો તને રક્તપિત્ત થયો હોય અને જો હું આમ તને ક્યાંક મૂકી આવું તો તું શું વિચારે. અને પછી જયારે એ સાજી થઈ જાય છે ત્યારે પાછી નથી આવતી.
આંધળી ગલીમાં કુંદન જે છે એ લગ્ન કરવાથી રહી ગઈ છે. એના ભાડાના મકાનમાં આવતી પરેશ અને શુભાંગીનું દાંપત્ય જીવનનો જે રણકાર છે જોઈને એને પણ લગ્ન કરવાની ઈચ્છા થાય છે, પણ પછી પ્રતીતિ થાય છે કે મારા માટે આ શક્ય નથી. મીરા યાજ્ઞિકની ડાયરીમાં એક લેસ્બિયન સંબંધો અને એનું કઈ રીતનું પેલું હોય એની બહુ સરસ રીતે વાત કરી છે. તો દલિત સાહિત્ય એ અનુઆધુનિક યુગ છે એની એક પ્રબળ સર્જન ધારા છે. થોડા સમય પહેલા મેં એક લેખ કરેલો, અવ્યક્ત જ્યારે વ્યક્ત થાય છે ત્યારે. આપણે શબ્દ વાપરીએ છીએ કે વ્યક્તિ, પણ ખરેખર વ્યક્તિ તો એ છે કે જે વ્યક્ત થઈ શકે છે. આપણી જે સજીવ સૃષ્ટિમાં જે વનસ્પતિ, પશુ, પક્ષી એના કરતા માણસ વધુ વ્યક્ત છે એટલે વ્યક્તિ છે. પણ વર્ણ વ્યવસ્થાને કારણે જેને આપણે સદીઓથી એની વાણી, વિચાર કે સંવેદનાને વ્યક્ત કરવાનો મોકો ન આપ્યો, એવા સર્જકો જ્યારે વ્યક્ત થાય છે, જ્યારે એ સામાજિક પરિવર્તનને બળવા રૂપે વ્યક્ત થાય છે, ત્યારે જે સર્જાય છે એ આ દલિત સાહિત્ય. અને આની અધકેરી ઓળખ રૂપની બહુ જાણીતી નવલકથા છે આંગળિયાત, જેમાં સવર્ણોના હાડોહાડ દ્વેષનો ભોગ બનતા દલિત જીવનની દસ્તાવેજી સામગ્રીને ટીહો, ભગવાન કાકા, મેઠી અને કંકુ જેવા ચરિત્રો સાથે વ્યક્ત કરી છે. દલિત નાયક હડા ચૌધરીના સંતોષ સાથેના સંબંધો અને તેને કારણે હિજરત કરવી પડે એવી સ્થિતિનું આલેખન દલપત ચૌહાણની મલકમાં થયું છે. અને એ જ રીતે દલિત નાયક અને બિન દલિત નાયક નારી એનું આકર્ષણ મૂળમાં છે એવી ઈશો અને દિવાળી એના પાત્રો દ્વારા એને ગીધ એવી એક કૃતિ આપી છે. અસ્પૃશ્ય હોવાને કારણે લોકો મકાન પણ ભાડે ન આપે એવી સંવેદનાને લઈને બી કેશર શિવમની એક નવલકથા છે શુરા. અને એ આજના લેખકની જે રેશનલ અભિગમ જે છે એવી મૂળ અને ધૂળ. અને એક સરસ નવલકથા છે દલપત ચૌહાણની ભળભાંખડું. સાહેબ, દીકરીને એક દલિત પિતા દીકરીને નિશાળે મૂકવી છે, પણ એ જયારે નિશાળે મૂકવાની વાત આવે છે અને આખું ગામ જે ઉપાડો લઈને ઉઠે છે સાહેબ, એની એક અદ્ભુત સંઘર્ષની નવલકથા ભળભાંખડું એ દલપત ચૌહાણ આપે છે. અને આપણે જ્યોતિબા ફૂલે ની પત્ની સાવિત્રી એના જીવન ઉપર આધારિત દક્ષા દામોદરાની નવલકથા સાવિત્રી પણ આ સમયની નોંધપાત્ર દલિત સાહિત્યની કૃતિઓ તરીકે આપણે ઓળખાવી શકાય. એક બીજો પ્રવાહ જે આવ્યો એ ગ્રામ ચેતનાનો. એ જે ઝીંઝક રૂસોએ આપણને કહ્યું કે ગો બેક ટુ નેચર, કુદરત તરફ પાછા વળો. આપણને ધરતી ખોળે પાછો વળે એ શીર્ષક નવલકથાનું યાદ આવી જાય. તો લોકજીવનનો ધબકાર ઝીલતી, તળ જીવનની સંવેદના પ્રગટાવતી, લોક સંસ્કૃતિનું પ્રસ્થાપન કરતી, તળપદી ભાષામાં ઘણીવાર રજૂ થતી અને તળપદી સૃષ્ટિને ઉજાગર કરતી આ યુગની બહુ સરસ મજાની નવલકથાઓ આપણને મળે છે. એમાં અશોકપુરીની કુવો, એક સહિયારો બે ચાર જણા વચ્ચે જે એક કુવા હોય છે ગામડામાં, અને એ જ્યારે એની સાથે એના જે સંઘર્ષો સંકળાયા છે એ તો પુરસ્કૃત નવલકથા છે જ. કાંજી પટેલની ડેહલું ગદ્ય પર્વમાં એ આવેલી મને બરાબર યાદ છે કે મને આ ગદ્ય પર્વની વાત યાદ આવી એટલે એ પણ કહી દઉં કે અનુઆધુનિક યુગની ના પ્રારંભમાં 1990-91 બાબુ સુથારની દર્પણ અને કાચીડો જે આધુનિક કૃતિ હતી પણ પ્રગટે છે 91માં. એ આપણે રસ્તામાં જો લઈને નીકળ્યા હોઈએ મુસાફરી દરમિયાન, મને તો આ અનુભવ થયેલો કે આપણે વાંચીએ ને તો બાજુમાં જોવું પડે, કોઈ જોતું તો નથી ને આમાં. તો આ યુગની જે આધુનિક કહી શકાય એવી કલ્પતરુ, મધુરાયની વગેરે પણ છે, પણ ડેહલું બહુ સરસ રીતે એને આદિ અંશો આપણા આદિ સંસ્કૃતિનો મહિમા કર્યો છે. એ જ રીતે એક રાજગઢી રામચંદ્ર પટેલ વસંત મૃદંગમાં હંમેશા સોનેટ રચતા અને એની વાર્તાઓમાં પણ આપણને નિબંધોનો ઉપયોગ થતો હોય એવું આપણને લાગે. વર્ણનાત્મકતાનો બેધાજ ભાષા, કલ્પનો અને પ્રતીકો સાથે કામ કરે. અને એની રાજગઢી
અને એને પોતે લખ્યું છે એમાં કે એનો પોતાનો જે સ્વ અનુભવ છે, એનું ઉમતા ગામ, મણગલું, બડેલી, રૂપેણ નદીના કાંઠાની જે અનુભવ સિદ્ધ વાસ્તવિકતા હતી એ એને એમાં ઝીલી છે. મારો સહાધ્યાયી નાજીર મંસૂરી, ઉનાનું બાજુનું એનું ગામ વેલણ, અને સાહેબ એને જે વેલણની આસપાસની જે પ્રજા છે, લોક પ્રજા, એને લઈને વાર્તાઓ તો આપી જ એને, ઢાલ કાચબો, પણ એમની વેશપલટો અને ચંડાળ ચક્રાઓ, એવી જે એની જે નવલકથાઓ છે એમાં સાગરકાંઠાની લોકજાતિને એને સરસ રીતે જીવંત કરવા પ્રયત્ન કર્યો છે. એમની પત્ની નાઝીરની મોના પાત્રવાલા, એને ગોરખોદિયા નામની નવલકથા આપી, અને એમાં પણ પારસી અને મુસ્લિમો એના જે તળ જીવન જે છે એને બહુ સુંદર રીતે વ્યક્ત કર્યા છે. તો કિરીટ દુધાતે સોનાની દ્વારકાની પ્રસ્તાવનામાં વેડિંગ બાંધ્યું છે, ઝૂલ જાડાવલ ઝૂલ. તો આખું ઝાલાવાડ ઝૂલે છે એવી અદ્ભુત હર્ષદ ત્રિવેદીની નવલકથા આ ગાળામાં હમણાં જ આવી, સોનાની દ્વારકા. આ સોનાની દ્વારકા એ વતનમાં જે વિતાવેલો જે સમય હતો એનો જે સંવેદનપૂત હિસાબ, જુદા જુદા પાત્રો, એની ભાષા, એના સમાજને કેન્દ્રમાં રાખી અને જે એને જે તળપદી ભાષાનો જે સર્જનાત્મક વિનિયોગ કર્યો છે તે અદ્ભુત છે. આ સમયગાળામાં કેટલીક ઐતિહાસિક નવલકથાઓ આપી. એને ઐતિહાસિક નવલકથાઓ એમ કહેવા કરતા મને એમ લાગે છે કે એને ઇતિહાસ મૂલક અથવા તો ઇતિહાસ પરક નવલકથાઓ કહેવી જોઈએ, એટલા માટે કે ઇતિહાસનું પ્રતિબિંબ નથી એમાં, પણ ઇતિહાસનું નવ્ય અર્થઘટન છે. અને એ બધામાં સોમનાથ ની વિશે તો એટલી બધી નવલકથાઓ લખી છે કે એક ભાઈએ, એક વિદ્યાર્થીએ તો સોમનાથ ઉપરની નવલકથાઓ ઉપર પીએચડી નું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પાકિસ્તાનમાં પણ લખાણી છે. પણ જે સોમતીર્થ અદ્ભુત નવલકથા, લગભગ ગુજરાતી ભાવક એનાથી પરિચિત હોય. રઘુવીરે બહુ સરસ રીતે અલંકારોના ઠાઠ અને ઠઠારાથી રઘુવીર નવલકથાનું પોત નથી વણતા, પણ પોતી કહી શકાય એવી સહજતા દ્વારા એ જે વાક્ય ખંડોને સર્જનાત્મક બનાવે છે એનો સૌને અનુભવ હોય. જ્યાં સુધી તમે મંદિરોમાં હીરા અને સોનું જડતા રહેશો ને ત્યાં સુધી ગજનીઓ આવ્યા કરવાના. એનો જે તાજગી એની ભાષાની, તો એ સોમતીર્થ, કુરુક્ષેત્ર, પાંડવોના રાજપુરી ધૌમ્ય ઋષિ અને એની ધૌમ્યની પુત્રી તપ્તી અને નાગરા ચિત્રરથનો પુત્ર તક્ષક, એના જે પ્રણયની સાથે એને આર્ય અનાર્યની જે આખી સમસ્યાઓને કેન્દ્ર, અને માતૃત્વનો જે યુદ્ધ, સાહેબ યુદ્ધ થાય તો કોણ ભોગવે છે, કોને સહન કરવું પડે છે? માતાને સહન કરવું પડે. જે કપાય છે ને એની માતાઓ, અને સાહેબ એને જે રીતે સરસ રીતે આખી વાતને કરી છે. સમી સાંજના પડછાયામાં આપણને દિનકર જોઈ, કૃષ્ણની જે પાછલી ઉંમર જે હતી, એને જે અહીંયા તીર ખાધું છે સાહેબ, એની વાત એને કરી છે. દ્રૌપદી ઉપર આધારિત ધ્રુવ ભટ્ટની અગ્નિકન્યા, એને પણ આપણે યાદ કરવી પડે. અને માધવ ક્યાંય નથી. આ યુગની કેટલીક ઉપલબ્ધિરૂપ નવલકથાઓ જો આપ હરીન્દ્ર દેવીની, પૂરા માણસ પાસે વાંકો વળી ગયેલો ભૂતકાળ છે, વિજરાઈ ગયેલો વર્તમાન છે, અને એ જો કૃષ્ણના શરણે જાય તો કદાચ ઠીક થાય. અદ્ભુત નવલકથા હરીન્દ્ર દેવીની માધવ ક્યાંય નથી. બળદેવના પાત્ર એક માત્ર નવલકથા લખનાર માણસ, એવા બે આ યુગની છે, પણ એની વાત પછી કરીશ. બળદેવની માટીનો મહેકતો સાદ, મકરંદ દેવીની એક માત્ર, ને આપણે વાંચીએ ત્યારે એમ લાગે કે કોઈ સિદ્ધ હસ્ત લેખક જે વાર્તાને ઘડે છે, જે વાર્તાને ધારી રાખે છે, જે નવલકથાને રૂપ આપે છે, અદ્ભુત. તો કૃષિ સંસ્કૃતિનો મહિમા કરતી આ યુગની રઘુવીર ચૌધરીની ગોકુળ મથુરા દ્વારકા, એ પણ આ સંદર્ભે આપણે યાદ કરવી પડે. તો આ સમયની જે ઐતિહાસિક અને પૌરાણિક કથા વસ્તુ લઈને આવતી જે નવલકથાઓ છે, એમાં પ્રેમ શૌર્યની રંગીન ગાથાઓ નથી,
પરંતુ વર્તમાન સમયના સંદર્ભ સાથે આપણા સમયના સંઘર્ષને વ્યક્ત કરવા ઈચ્છતો લેખક એ મૂળ કથાને માનવીય દ્રષ્ટિકોણથી પામી એનું નવી અર્થઘટન આપે છે. તો આ સમયની કેટલીક યુગબોધ કે યુગ દર્શન કરાવતી નવલકથાઓ જે આપણા સનાતન મૂલ્યો અને આપણી સનાતન લાગણીઓ અને સનાતન જે ભાવનાઓ છે એને ચિરસ્થાયી રૂપ આપે એવી સીમા સ્તંભરૂપ કેટલીક નવલકથાઓની વાત કરું. સમાજના પ્રશ્નોનું વિમર્શન કરતી, માનવ જીવનના અને માનવ સંબંધોના સંકુલ આયામોને પ્રગટાવતી, પ્રકૃતિ અને સંસ્કૃતિનો મહિમા અને માવજત કરતી ધ્રુવ ભટ્ટની સમુદ્રાંતિકે એ તો અમારા માંગરોળ અને સાગરકાંઠાના વિસ્તારના લોક જીવનને એ જ્યારે નવા કારખાનાઓ જ્યાં યંત્ર વિજ્ઞાનના કરવા છે એના નિરીક્ષણ રૂપે જે નાયક આવે છે અને પછી એ લોકજીવનનો ધબકાર જ્યારે જોવે છે, સામેવાળા માણસને પૂછે છે રામ 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 કેમ છે, તો કે હાકલા. આ માણસ કહે છે હાકલા આવે છે ક્યાંથી? ખારી થઈ ગયેલી જમીન છે અને એમાં હાકલા ક્યાંથી પનપે છે. બહુ સરસ રીતે ધ્રુવ ભટ્ટે સમુદ્રાંતિકે તત્વમસી, જેના ઉપરથી આપણે જાણીએ છીએ કે નર્મદા એની આદિવાસી પ્રજા, એની સંસ્કૃતિ, એના જીવનનો ધબકાર, એના 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 લોહી સાથે વણાગેલા લોક ધર્મો અને એના મૂલ્યો એની વાત કરી છે. અકુપાર, જે ધરતીને ધારી રાખનારો જે કાચબો છે, ગીર, એક હા એવું બન્યું ખરું કે ત્યાં રહ્યા ખરા અને પછીથી જે કેટલીક ઘટનાઓ સિંહ અને ગીરની એમાંથી જે એટલે સ્વરૂપની દૃષ્ટિએ જરાક આપણને નવલકથાના સ્વરૂપની જગ્યાએ થોડીક આપણને દોદલી બની ગઈ લાગે, પણ બહુ સરસ રીતે એના પરથી તો નાટક પણ રચાયા છે. આપણને ખબર છે તિમિરપંથી, જે છારાકોમ અને કઈ રીતે એ જયારે ચોરી કરવા માટે નીકળે અને એના વિધિ વિધાનો હોય, એ આખી જે અલગ આખી દુનિયા એનો આપણને પરિચય કરાવ્યો. રઘુવીર ચૌધરીની ઉપરવાસ, સહવાસ અને અંતરવાસ, એમની કલ્પલતા, આ યુગની જે પ્રતિનિધિરૂપ રચનાઓ છે. આ જયારે એકલવ્યની વાત કરું છું ત્યારે વિદ્યુત જોશીની સરસ્વતી સરસ્વતી તું મોરીમાં એ પણ યાદ આવે અને હરીશ ધોળકિયાની અંગતનો પગ, એક શિક્ષક એને બહુ સરસ રીતે હરીશ ધોળકિયા લખ્યું છે કે જો તમારામાં પ્રતિભા હોય ને તો આ દુનિયાની કોઈ તાકાત છે ને એ તમને અવરોધી ન શકે. આપણે જેને કહીએ છીએ ને કે જયારે એક મીણબત્તી સળગી જાય છે ને ત્યારે જગતભરનો અંધકાર છે ને એ કાંઈ નથી કરી શકતો. પછી એ વાતને બહુ સરસ રીતે એને અંગદનો પગ, એક અંગદનો પગ જેને પછી હટાવી ન શકો તમે, તો એની વાત એને કરી છે. હરીન્દ્ર દેવીની રાજકીય આમ તો કહી શકાય એવી ગાંધીની કાવડ, કરુણાશંકર માસ્તર અને એનો વિનિપાત થાય છે, જે રીતે કરવામાં આવે છે, ષડયંત્ર રચાય છે. બિંદુ ભટ્ટની અખેપાત્ર અને કંચનબાના પાત્ર દ્વારા એ જે વિસ્થાપિત થાય છે અને એસવાયમાં જયારે અમારે ભણાવવામાં આવતી હતી ત્યારે છોકરાઓએ એને પત્રો લખ્યા હતા અને લખાવ્યા હતા એમ કે તો શું, અને અદ્ભુત અખેપાત્ર વાર્તા. નરોત્તમ પલાણની એકમાત્ર નવલકથા પણ હું જુનાગઢ હિન્દુ મુસ્લિમ એકતાનો મહિમા પ્રગટ કરતી આ નવલકથા છે. અને ખાલી ગિરનારના વર્ણનો મેં ગણ્યા છે, એમાં લગભગ 38 વર્ણો તો ગિરનારના જુદા જુદા રૂપોના વર્ણો અને કલ્પનોથી ખચિત એવા, જુદી જુદી ઋતુઓમાં, જુદા જુદા સમયમાં ગિરનાર કેવો લાગે છે. તો ગિરનારના આશ્રયે તો અમારી તો એ આમ નજીક પહોંચી ગયેલી નવલકથા હોય, સ્વાભાવિક છે. પ્રિયજન, બે પાત્રો મળે નહીં અને જિંદગી આખી પસાર થઈ જાય, નિકેત અને ચારુ, અને પછી જીવનના અંતિમ તબક્કે મળે ત્યારે એની ભૂમિકા શું? નથી તો એ પતિ, નથી તો એ પ્રિયતમ, તો શું છે? આપણને એટલું જ કહેવાનું મન થાય કે નિકેત ચારુને શું થાય? આપણે બધાએ સદીઓથી આ પ્રશ્ન પૂછ્યા. હિન્દી ફિલ્મોમાં કે એ તુમારી ક્યાં લગતી હે, પણ આપણને એમ થાય કે નિકેત ચારુને શું થાય એ નહીં, પણ જો નિકેતને કાંઈ થાય
તો ચારું ને કાંઈનું કાંઈ થાય. એ જે સંબંધ છે એ સંબંધ પ્રિયજનનો છે. અને એ પ્રિયજન જૈન ગણિતની સત્ય, ગાંધીજીના જીવન ઉપર આધારિત ધીરેન્દ્ર મહેતાની ભુવન ભંડારી, બહુ સરસ નવલકથા. 3 પેઢીનો આખો ઇતિહાસ, એ કુટુંબના સંબંધો, એ વારસા અને એકબીજાના જે જુદા જુદા જે કુટુંબીજનો છે એના પોતાના અલગ અલગ સ્વભાવ અને એના ભાવો પ્રતિભાવો સાથે એને આપી છે. ગાંઠ છૂટાની વેળા વર્ષા અડાલજાની, એને મધ્યપ્રદેશની સરહદ ઉપર જે માધવ મહારાજ એને જે કઈ સેવા કાર્યો કર્યા એની નવલકથા કિલ્લો, એ વાર્તા નવલકથા મણિલાલ પટેલની, જેમાં એને સામાજિક સંબંધોને ફગાવીને જીવવા માંગતો ઈશ્વર અને નર્મદી, એક જુદી જ ઈચ્છાઓ માનવીની, એક જુદી રીતે એ કિલ્લોમાં મણિલાલ પટેલે વાત કરી. તો જ્યારે આ રીતે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે કે સારું ચિત્ર છે. લોકપ્રિય નવલકથાનો એક આખો દોર ચાલ્યો છે. એની તો યાદી સ્વાભાવિક છે કે ન આપી શકાય. લાભશંકર પુરોહિત લાબુદાદા એમ કે છે કે વાચકો કેટલા પ્રકારના, એમાં એક વાચકને રસના ઘોયા ગણાવે છે. એટલે કે જે વાર્તા રસિક ભાવકો છે એનું મનોરંજન કરતી લોકપ્રિય નવલકથાઓ. ચંદ્રકાંત બક્ષી એમાં અમારા વર્ગમાં આવેલા અને અમે એને પૂછ્યું હતું કે સાહેબ તમે જે પેરેલિસિસ અને આકાર એમાં જે તમે જે ઊંચાઈ સર્જકતાની પ્રાપ્ત કરી છે એ સર્જકતાની ઊંચાઈ કેમ પછીથી તમે ન દેખાણી લીલી નસોમાં પાનખર કે વગેરે નવલકથાઓમાં? ત્યારે એને કહ્યું હતું અમને, વિદ્યાર્થી તરીકે અમે બેઠા હતા ત્યારે એને કહ્યું કે પતિ ધંધે કે નોકરીએ ચાલ્યો ગયો હોય એ પછી જમી લીધું હોય અને પછી આડે પડખે થયેલી ગૃહિણી ઈ મારી ભાવક છે. તો આવા જે ભાવકો છે એને ધ્યાનમાં રાખી અને પ્રેમ અને કુટુંબના સંબંધોના જુદા જુદા વિષયો સાથે હળવું મનોરંજન પીરસતી, કળાકીય સભાનતા અને સર્જકતાની દરકાર ન કરતી, રૂટ અને ચીલાચાલુ નિરૂપણમાં રાચતી, સીધી સરળ શૈલીમાં સામાન્ય વાચકને ગળચટ્ટો વાર્તારસ પીરસતી લોકપ્રિય શ્રેણીની નવલકથાનો એક મોટો જથ્થો આ યુગમાં પણ આવ્યો, આધુનિક યુગમાં પણ હતો. અને હમણાં તો મને લાગે છે કે થોડોક સમય પહેલા લોકપ્રિય નવલકથા વિશે એક નેશનલ સેમિનાર પણ થયો હતો. એનું કાવ્યશાસ્ત્ર અથવા તો એના ઘટક તત્વો કે એની લાક્ષણિકતાઓ એમાં પ્રગટાવી હશે એમ હું એના સાથે સંકળાયેલો નહોતો. પણ એક બે નોંધપાત્ર નવલકથાઓ લખી હોય અને પછીથી જે બીબા ઢાળ આ બજાર ખાઈ ગઈ સાહેબ આ લોકોને, આપણને અફસોસ પણ થાય. બક્ષી જેવો એક સર્જક આપણો લીલી નસોમાં પાનખર ને હથેળી પર બાદબાકી ને આવી પ્રકારની નવલકથાઓ લખે. તો એવા પણ છે મોહમ્મદ માકડ, હું ખાલી નામ જ આપું છું. ચંદ્રકાંત બક્ષી, મોહમ્મદ માકડ, દિલીપ રાણપુરા, પ્રિયકાંત પરીખ, સારંગ બારોટ, કનુ ભગદેવ, ચંદુલાલ સેલારકા, કેશુભાઈ દેસાઈ, વર્ષા અડલજા એન્ડ કાજલ ઓઝાવેદ. તો આ યાદી હજી તો ઘણી બધી લંબાવી શકાય. છાપાની પૂર્તિઓ, સામયિકના અંકોમાં ધારાવાહિક રીતે છપાતી, બજાર અને આર્થિક સંપ્રાપ્તિનું સાધન બનતી આ નવલકથાઓ અને સર્જકો વિશે આટલી વાત કરવી પૂરતી છે. સમયના આજના પડાવ ઉપર ઉભા રહે અને આવતીકાલની નવલકથા કે આવતીકાલના સાહિત્ય વિશે જ્યારે વિચારીએ તો આપણને એમ લાગે કે આખી સાહિત્યિક પ્રવૃત્તિ ધીમે ધીમે જાણે કે હાસ્યમાં ધકેલાઈ ગઈ હોય એવું લાગે છે. એ તો સારું છે કે આ યુગમાં વળી શેરંધ્રી આવી, સારું છે કે આ યુગમાં સોનાની દ્વારકા જેવી નવલકથાઓ આવી, નહીતર આપણને એમ થાત કે શું થવા બેઠું છે. ટેલિવિઝન, ઇન્ટરનેટ અને મોબાઈલ. રમેશ, થોડો સંક્ષિપ્ત એક જ મિનિટ સાહેબ, છેલ્લી મિનિટ. મોબાઈલની વોટ્સઅપ અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવા માધ્યમોએ આપણા ભાવકને છીનવી લીધો હોય એવું લાગે છે. ત્યારે જેને આપણે તદ્વિધ આહલાદકારીની એમ જે કહીએ છીએ એવી કોઈ ભૂમિકા શકશે ખરી? શકશે તો કેવી હશે એવી ચિંતા જરૂર થાય. પણ આપણને સૌને ખબર છે
કે આવી કોઈ ચિંતા કરવાથી કોઈ અર્થ સરવાનો નથી. અને છતાં રમેશ પારેખ કહે છે તેમ ખોતરવે ચડેલા આજના ખુશાલિયાના વધતા જતા હાથની ચિંતા તો થાય ને. હે વિનોદભાઈ?